ચાલો, ગેમ એવી છે કે દરેક જણ મને એક પ્રશ્ન પૂછે ઇંગ્લિશમાં. ચાલો, એવી ગેમ છે. કોણ સાચો પ્રશ્ન પૂછી શકે જોઈએ? દરેક જણ અહીં. હા, જાનવી. હા, તો શું કર્યું છે? તો આમ કર્યું ને હો ને. ચલો બોલો જાનવી. What is there? તો his name, her name, તો શું કહેવાનું? Your name. Very good. My name is મોહનલાલ. ચલો નેક્સ્ટ પૂછવાનું છે. લે આ જોઈ નહીં રહેવાનું, નજર લાગે. જલ્દી પૂછો પ્રશ્ન. બરાબર. હા. What is? હા, વેરી ગુડ. સરસ પ્રશ્ન. તો ખાધું તું ભૂતકાળ છે તો શું વાપરવાનો પ્રશ્નમાં? did. તો શું થાય? what did? કોણે ખાધું તું? તમે. એટલે શું કહીએ? you. what did you eat? થઈ ગયું. I ate પનીર ટિક્કા. ચલો બીજો પ્રશ્ન પૂછો. હવે did વાળા આવડી ગયા પ્રશ્ન પૂછતા. ચલો પૂછો. બોલો. My village is accurate. Yes. Yes, my village is accurate. Really accurate. चलो बीजो प्रश्न. Okay, who is going to ask me the second question? अरे कितनों पूछा है? શું જોયું, શું ખાધું, શું વાંચ્યું, શું લખ્યું, શું ભણાવ્યું, એટલું બધું આવે. આ તો ખાલી વોટ વાળા જ કીધા. વેર વાળા આવે, વેર વાળા આવે, હાઉ વાળા આવે. ચાલો. ફેવરિટ કલર. વેરી ગુડ. પણ હવે જો હું તો શીખવાડું ફેવરિટ કલર એટલે આપેલા કલરમાંથી ફેવરિટ ને, હે ને? આપેલા 3 રંગ માની લો છે કે 12 રંગ છે, લાલ, પીળો, સફેદ. એમાંથી ફેવરિટ ને. તો આવું એમાંથી હોય ને તો આપણે એક શબ્દ પૂછવાનો, એમાં વોટ નહીં વાપરવાનું, ત્યાં વાપરવાનું વિચ. શું વાપરવાનું? જો શીખવા મળે ને એને પ્રશ્ન પૂછ્યો તો, પૂછ્યો જ ના હોત તો શીખવા મળે. તો આવું પૂછાય, વિચ ઇઝ યોર ફેવરિટ. શું પૂછાય? યોર ફેવરિટ કલર. માય ફેવરિટ કલર ઇઝ યલો. ચલો બીજો પ્રશ્ન પૂછો. ચલો જલ્દી. કાલે પ્રશ્નો તૈયાર કરી લાવજો. જોઈએ કાલે તો તમે મને પ્રશ્નો પૂછજો, રાઈટ? તૈયાર કરી લાવજો. ચલો આ વાક્યો આપણે જોયા હતા, રાઈટ? ચલો, who is going to read the sentence number 6? Who will read sentence number 6? Poonam, stand up and read. Hell, slug, slog, mud. Very good. Can you read? Next sentence, sentence number 7. Who is going to read? Harshida. Very good. Very good. What is it? Very good. Number 8. Yuvraj. Number 8. Sentence number 8. Deepika. Verse 8.
Very good. What is it? Number 9. Who is going to read sentence number 9? Okay, Manoj. Sat on a slab in a river. Very good. Okay, what is it? What? Very good. Number 10. Okay. Who is going to read the sentence number 10? Sadhu નથી આવડતું તને? તો પછી સાક્ષી? ઓહો માતાજી, સ્ટેન્ડ અપ પ્લીઝ. રીડ. અબ. Ball. Okay. What is it? Very good, very good. Now let us focus here. New words. Right? These are the new words. Okay. It is stir. What is it? Stir ab. Stir egg. Stir n. Stir m. Stir up. Stir up. Stir up. Stir ud. Stir un. Okay, let's read. Huh? Read it again. So what will you do with these words? Eat these words from your home. So what will you do? You will eat the notebook? Write down these words, okay? Ready? Okay, now focus here. આપણે જોયું હતું, right? ચલો એક નવી ડાયરી છે. Whose diary is it? Huh? Huh? Smita's diary, not Smita diary. Smita is not diary. Smita's diary, right? Smita diary. Okay, what is the date? 6 June 2004. Okay, what is the day? Tuesday. What she has written first? It is my mother's birthday, right? Whose mother's birthday? Yes, whose mother's birthday? Smita's mother's birthday it was, right? Then she said, gifted her book. I gifted her a book. What did she gift her? A book. And the last one? Me chocolates. What did she give me? Chocolates. ચલો એના પરથી નીચે તમને 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, who wrote the diary? Second question is, her mother. And third question is, very good. તો તમારે કરવાનું છે કે તમારે ઇંગ્લિશના ચોપડામાં 3 પ્રશ્નોના જવાબ લખી લો. તમને આપું છું 2 મિનિટ, જલ્દી ફાસ્ટ. કે જોઈએ હવે કેટલાના સાચા પડે છે.
પહેલો પ્રશ્ન છે. કયો પ્રશ્ન ભાઈ પહેલો તો? હુ રોટ ધ ડાયરી? ચલો, તો હુ કોણે ડાયરી લખી? તો સ્મિતાએ લખી છે. તો આપણે અહીંયા લખીશું, સોરી આછું દેખાશે તમને. ચાલો, તો શું થશે ભાઈ? સ્મિતા. હવે હું વાળા પ્રશ્નમાં હુંની જગ્યાએ જવાબ લખી દીધો. બાકીનું વાક્ય લખી દેવાનું. હા, સ્મિતા wrote the diary. Okay, this is the answer. How many of you have written correct answer? Very good. Okay, next. Sorry. Next. What did Smita gift her mother? શું આપ્યું ભાઈ ગિફ્ટમાં? આપણને બધાને ખબર છે. શું આપ્યું? બુક. તો વોટ તો લખાશે નહીં. ડીડ આપણે લઈ જવું પડે પાછળ, કેમ કે પ્રશ્ન બનાવતા આપણે જેને ક્યાં લઈએ છીએ? આગળ. વેરી ગુડ. લઈએ છીએ ને, તો હવે પાછળ લઈ જવું પડે ને. તો થશે હવે પહેલું શું આવશે? તો સ્મિતા ડીડ ગિફ્ટમાં જતું રહેશે, એટલે શું થઈ જશે ભાઈ? સ્મિતા ગિફ્ટેડ. પણ શું ગિફ્ટ કરી એ અહીંયા લખી નાખવાનું. શું ગિફ્ટ કરી? કાં તો હર મધર, અને હવે લખી દઉં ગિફ્ટ અ બુક. સ્મિતા ગિફ્ટેડ અ બુક. આટલું હશે તો પણ સાચું છે. હા, શી સાચું છે. ચાલો, કેટલાનું સાચું પડ્યું? વેલ ડન. સરસ. હજુ અડધા છો પણ ચકલી જેટલા, કાકડા જેટલા થાવ. ચાલો, હુઝ બર્થડે વોઝ ઇટ? ચલો, અહીંયા આપણો કયો છે સાઈડ હીરો? પેલો આગળ લાયા તે સાઈડ હીરો કયો છે? ઈટ નથી, વોઝ. તો વોઝ પાછળ લઈ જવાનો ને, એટલે શરૂ ક્યાંથી કરવાનું? ઈટ. હવે લખવાનું વોઝ. હુઝ બર્થડે? સ્મિતા. સ્મિતા મધર? સ્મિતા's mother's birthday, right? How many of you have written correctly? Raise your hands. Oh, good. Very good. Manisha, have you seen into Hemanshi? Yes. Okay. ફાવે આવું કે ના ફાવે? ચલો, બીજી એક ડાયરી છે. Whose diary is it? હા, જયેશ ડાયરી. જયેશ ડાયરી, right? Okay. When did he write it? 12 August 2000. What was the day? It was Tuesday. What he has written? There was a taste in the taste. Sorry, there is a mistake. There was a taste in the school. Then second, scored 18 marks, right? So how much did Jay score? 18. How many marks did Jay get? 18 marks out of 20. What was the total score of the test? 20. And how many marks did Jay get? 18. Then he last say
congratulated me. Right? So there are three questions. When did Jay write this diary? When did he write this diary? ક્યારે લખ્યું? Who congratulated Jay? And third one, how many marks did Jay score? Are you ready to answer? Start writing. You have only 2 minutes. ચલો પહેલો પ્રશ્ન છે. When did Jay write this diary? ચલો એનો જવાબ આ રીતે થાય. When તો નીકળી જાય, did જતું રહે પાછળ. એટલે કોની વાત છે? જય. રાઈટ નું ડીડ નું રૂપ શું થાય? હા, wrote this diary. when પૂછ્યું છે સમય, સમય આવશે છેલ્લે. તમે બે રીતે સમય લખી શકો. વારે લખી શકાય કાં તો તારીખે લખી શકાય. અને બંનેની આગળ શું આવશે? ઓન 12th January, right? 12th August, sorry, 12th August. આ પણ સાચું છે, અથવા તો જેણે લખ્યું છે ઓન ટ્યુઝડે એ પણ સાચું છે. ચાલો કયું લખ્યું છે? બે લખ્યો છે. વેરી ગુડ. કેટલાનું સાચું છે? આ એક જ જણનું. હો. ચાલો બીજો પ્રશ્ન. હુ કોંગ્રેચ્યુલેટેડ જય? કોણે કોંગ્રેચ્યુલેટ કર્યું હતું? આપણને બધાને ખબર છે. ટીચરે. કોના ટીચરે? માય ટીચર. હા, તો આપણે લખીશું જય's ટીચર કાં તો હીઝ ટીચર શું થશે ભાઈ? કોંગ્રેચ્યુલેટેડ. અહીંયા હિમ આવે કેમ કે આગળ જય લખી દીધું ને, પણ હિમના બદલે તમે જય લખ્યું હશે તો પણ સાચું. ચલો, ખાલી જયેશ ટીચર કોંગ્રેચ્યુલેટેડ આટલું લખ્યું છે ને તો પણ સાચું છે. કેટલાનું સાચું છે? તો ખોટું. ચલો, હાઉ મેની માર્ક્સ ડીડ જય સ્કોર? તો અહીંયા બને જુઓ હાઉ મેની માર્ક્સ એટલે ડીડ આવી રહ્યો આપણો આ પેલો સાઈડ હીરો, એને આપણે પાછળ લઈ જઈએ. એટલે હવે જયથી લખવું પડશે. જય કોણ પડ્યું? કયો ચોપલો? જય સ્કોર્ડ હાઉ મેની માર્ક્સ? 18. તો જય સ્કોર્ડ 18 માર્ક્સ. ચલો ભાઈ, કેટલાનું સાચું છે? આઉટ ઓફ 20. બરાબર છે, એ પણ સાચું. મેની માર્ક્સ. કયું? આની જગ્યાએ માર્ક્સ લખ્યું છે? અચ્છા, સ્કોર્ડની જગ્યાએ. તો ખોટું. ચલો, વેરી ગુડ. આવડ્યું તમને હવે? ચલો, હવે ડાયરી આવી લખવી હોય તો પોતાની ડાયરી મેં તમને કહ્યું હતું કે આજે હું તમને ડાયરી લખતા શીખવાડીશ. આપણે ડાયરી લખવી છે. ચલો, કોની ડાયરી લખીએ? હા, ચલો, હેમાંશી. તો આપણે પહેલા લખી લઈએ. અહીંયા શું લખીએ ભાઈ? હેમાંશીઝ ડાયરી. ચલો, હેમાંશીઝ ડાયરી કઈ તારીખની હશે? કાલની હશે ને? ગઈકાલે કઈ તારીખ હતી ભાઈ? 10th. ચલો, અહીંયા તારીખ અહીંયા લખી દઈએ છે 10th. Which month is it? July. And which year? 2024. Okay. ચલો, તો હવે હેમાંશી કાલે શું કર્યું એ લખવું પડે. એટલે ડાયરી હંમેશા ભૂતકાળમાં લખાય. રાઈટ? લખાશે ને? ચલો, તો શું કર્યું હતું કાલે?
બોલો ગુજરાતીમાં કહો પહેલા. વાંચ્યું હતું. શું વાંચ્યું હતું? કયો વિષય? ગુજરાતી. તો હેમાંશી કહે છે કે મેં ગુજરાતી વાંચ્યું હતું. આવું એને લખવું છે. તો એ પોતાના વિશે કહેશે. તો પહેલું શું કહેશે? હા, માય. આઈ. ચલો આઈ. તો આઈ વાંચવું. રીડ. પણ એનું ભૂતકાળ રેડ. આઈ રેડ. શું વાંચ્યું? ગુજરાતી. તો એ આ રીતે લખશે. ચલો હા, શું લખશે ભાઈ? આઈ રેડ ગુજરાતી. ચલો બીજું શું કર્યું હેમંતજી? હા, ખાધું. શું ખાધું તું? અચ્છા, ચલો આપણે કંઈક એમાં ઉમેરી દઈએ. નવું કંઈક વિચારો. શું ખાધું? વિચ ઇઝ અ ફેવરિટ ફૂડ? પકોડી. ઓકે, ચલો એ કહે છે કે મેં પકોડી ખાધી હતી. તો શું બને? આઈ તો ભૂતકાળનું રૂપ આવે ને. I ate. Very good. So we will write that I ate pakodi. I ate pakodi. ચલો હવે બીજું શું કર્યું હેમંતજી? બીજું કંઈક તો કર્યું હશે ને. રમી હોય, ખાયું હશે. હા, રમી. શું રમી? ખોખો. રાઈટ. તો ચલો હેમાંશી કહે છે કે હું ખોખો રમી હતી. આઈ પ્લેડ ખોખો. આઈ પ્લેડ ખોખો. થઈ ગયું. સો ઇટ ઇઝ whose diary? Hemanshi's diary. Can you read from the first? July 2024. What did Hemanshi write? Read. બોલો થાકી ગયા. આટલી ભારે ડાયરી છે. ઊંચકી થાકી ગયા. લ્યો તો તમને તો આવડી તો નહીં. આવડી ગયું? કેટલા લોકોને આવડી ગયું ડાયરી લખતા? ચલો ફરીથી એક ટ્રાય કરીએ. બીજી ડાયરી છે તો ચલો. whose diary this time we are going to write? whose diary we are going to write? કોની ડાયરી લખી? બોલો. સાક્ષીની. ચલો તો શું લખીશું પહેલા? So we will write Sakshi's diary. And which date it was? બીજી મારીએ ને. ગયા રવિવારે શું કર્યું તે એવું મારીએ. 7મી તારીખ હતી ને. ચલો શું થશે? 7 July 2024. 7 July 2024. ચલો સાક્ષી's diary. સાક્ષી શું કર્યું તું તે રવિવારે? યાદ કર. હા, રમી હતી. શું રમી હતી? થપ્પો. થપ્પા શું કહેવાય? હા, હાઈડ એન્ડ સીક બિસ્કિટ ખાવ છો ને? હે ને? બધા ડોસા ડોસીઓ થઈ ગઈ છે. હાઈડ એન્ડ સીક ખાવ છો? ક્રીમ વાળો બિસ્કિટ આવે છે. બ્રાઉન ખાવ છો ને? તો પછી ચલો એ હાઈડ એન્ડ સીક રમી હતી. કોની જોડે રમી હતી? એના ફ્રેન્ડ જોડે. હે ને? તો હાઈડ એન્ડ સીક કરવા જઈએ. હું રમી હતી મારા ફ્રેન્ડ જોડે. આવું લખો છો. હું રમી હતી. ચલો I played friends સાથે. I played friends. I played સાથે એટલે with. I played with
કોના ફ્રેન્ડ? રિચર્સ ફ્રેન્ડ, માય ફ્રેન્ડ. ઓકે, તો એ લખશે આઈ played with my friends. Right? I played with my friends. ચલો બીજું શું કર્યું સાક્ષી? ખાધું તું. શું ખાધું તું? પેલી કે ખાધું તો પેલી એ લીધું. આપણે બીજું એ સિવાય લઈએ? જોયું હશે ને ટીવીમાં? નતું જોયું? માની લે કે સાક્ષીએ જોયું હતું. અચ્છા, એને મોબાઈલ વાપર્યો હતો. આવું કે વાપરવું એટલે યુઝ. હા, ચલો બોલો તો શું મને? આઈ યુઝ મોબાઈલ. શું મને? આઈ બહુ ધીમું બોલો છો. આઈ યુઝડ કેટલો સમય મોબાઈલ જોયો તો ભાઈ? આઈ યુઝડ મોબાઈલ 1 કલાક, હે ને? તો ફોર 1 hour થઈ ગયું. ચલો બીજું શું કર્યું તું ગયા રવિવારે? ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? ખેતરમાં. ચલો હું ગઈ હતી એવું કે છે તો શું થાય? આઈ went to farm. ચલો શું થશે? I went to farm. થઈ ગયું સાક્ષીની ડાયરી? વાંચો તો સાક્ષીની ડાયરીમાં શું છે? ભાવના played, અરે I પછી hour, હે ને? પછી વેરી ગુડ. ચલો ત્રીજી પણ ડાયરી છે પણ એ તમારા બધાની છે. લખશો તમે ડાયરી? ઘરેથી લખી લાવશો? આજે શું કર્યું એ લખી લાવશો? 3 જ લીટી લખવાની છે. લખી લાવશો? જોઈએ તો આ કામ તમારું. પણ અત્યારે હવે કામ એ કરવું છે કે સાક્ષીની ડાયરી પરથી આપણે પ્રશ્નો બનાવવા છે. તો શું પ્રશ્ન બને? આ સાક્ષીની ડાયરી છે. શું પ્રશ્ન બને? હા, whose diary is it? Right? Whose diary is it? It is Sakshi's diary. ચલો બીજો પ્રશ્ન. હા, who went to farm? Right? Who went to farm? શું આવે ભાઈ જવાબ who went to farm નો? સાક્ષી ઓકે. ચલો પછી બીજો શું પ્રશ્ન બને? ચલો પ્રશ્ન બનાવો છે કે સાક્ષીએ શું યુઝ કર્યું? વોટ? વોટ ભૂતકાળ છે. What did સાક્ષી યુઝ? જો અહીંયાથી આપણે શું કરીએ કે ભાઈ યુઝ છે એમાંથી ડીડ આગળ લઈ દઈએ અને આગળ લખી દઈએ વોટ. તો વોટ ડીડ આઈ એટલે સાક્ષી યુઝ. થઈ ગયું. ચલો સાક્ષી ક્યાં ગઈ હતી? વેરથી પ્રશ્ન પૂછવો છે.
વેર. ફરીથી આમાંથી ડીડ આગળ લઈ દેવાનું. ચલો શું બને? આઈની જગ્યાએ સાક્ષી થશે. બોલો તો પ્રશ્ન શું બને? બોલો ઉર્વશી. વેન્ટમાંથી ડીડ નીકળી ગયું એટલે ગો. વેર ડીડ સાક્ષી ગો. થઈ ગયું? ચલો ઉપર જુઓ. હેમાંશીની ડાયરીમાંથી પ્રશ્ન પૂછે. હેમાંશી કહે છે આઈ રેડ ગુજરાતી. પૂછવું છે કે હેમાંશીએ શું વાંચ્યું હતું? વોટ? હા હા જાતે બનાવી બોલવાના. એ તો હું કહું છું. ચાલો રેડ ભૂતકાળનું રૂપ છે એટલે આગળ આવી જશે ડીડ અને વોટ. ચલો શું બને? તન્વી બોલો. વોટ ડીડ કોણે વાંચ્યું? હેમાંશી. હા એ જવાબ બોલી ગઈ. વોટ ડીડ હેમાંશી રીડ? વોટ ડીડ હેમાંશી રીડ? રાઈટ રૂહિકા? એટલું મોટું બગાસું થાય છે ત્યાં બેઠી બેઠી. ચલો આઈ એટ પકોડી એવું એને કહ્યું હતું. આપણે પૂછ્યું છે કે શું ખાધું તું? ચાલો હા કિસ્મત. હા બીજો પૂછ. હા વેન ડીડ કોણે લખી? સાક્ષી રાઈટ ધ ડાયરી. હેમાંશી રાઈટ ધ ડાયરી. વેન ડીડ હેમાંશી રાઈટ ધ ડાયરી. વેરી ગુડ, બહુ સરસ. ચલો આ પ્રશ્ન પૂછો છો શું ખાધું તું? વોટ. આમાંથી ડીડ આગળ લઈ દો અને આઈને હેમાંશીમાં ફેરવી દો. ચલો 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 વિચારો તો શું ભીખણો. હાથ ઊંચો કરો જલ્દીથી. બહુ ગભરાવ છો. કૃષ્ણ બોલો. વેરી ગુડ. વોટ ડીડ હેમાંશી ઈટ? ચલો આઈ પ્લેડ ખોખો. શું રમી હતી એવું પૂછવું છે. આમાંથી ડીડ આગળ લાવો. આઈનું હેમાંશી થઈ જાય. ચાલો ભાઈ જલ્દીથી. શું રમી હતી આવું પૂછવું છે. અરે ભાઈ થોડું આવડતું હોય તો એ હાથ તો ઊંચું થાય. જલ્દીથી ફટાફટ. ફાસ્ટ ફાસ્ટ બોલો હર્ષિતા. વોટ ડીડ હેમાંશી પ્લે? આવડ્યું કે ના આવડ્યું? તો આ બધું જ ઘરેથી ખાઈ લાવવાનું.